નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ઇંગ્લિશ યુનિટ 2માં આજે આપણે એક્ટિવિટી 8 વિશે સમજવાનું છે. તો એક્ટિવિટી 8 એમાં મેગા રાઇડ એટલે કે લાંબો રસ્તો, મેગા રાઇડ એટલે લાંબો રસ્તો. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સિટી. શું કહે છે કે ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. શું કહે છે કે ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર છે એ ગુજરાતની રાજધાની છે. અબાઉટ 50,000 પીપલ એવરી ડે ટ્રાવેલ બિટવીન ધીસ ટુ કેપિટલ ઓલ્ડ એન્ડ ન્યૂ. રોજ લગભગ 50,000 લોકો આ બંને રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે પ્રવેશ કરે છે. તેથી વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તેથી આપણે તેની માટે સારી પરિવહનની વ્યવસ્થાની જરૂર છે. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. જે ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ ₹2,000 crores કંપની ફોર ધ પ્રોજેક્ટ. શું કહે છે કે સરકારે તે યોજના માટે ₹2,000 કરોડની એક કંપની શરૂ કરી. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. મેગા કંપનીનું નામ છે મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. The cost for this project is about ₹1,200 crores. આ યોજનાનો ખર્ચ લગભગ કેટલો છે? 1,200 કરોડ છે. This metro rail project has 2 phases. શું કહે છે કે This metro railway project has 2 phases. આ મેટ્રો રેલ યોજનાના 2 તબક્કા છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ, એના પહેલા તબક્કામાં ધેર વિલ બી 3 લાઇન્સ: નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. શું કહે છે કે આ યોજનાના કુલ 3 તબક્કા છે. એમાં ઉત્તર દક્ષિણ કોરિડોર, ઉત્તર દક્ષિણનો રસ્તો, ઈસ્ટ વેસ્ટ એટલે પૂર્વ પશ્ચિમનો રસ્તો, અને અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ કોરિડોરનો રસ્તો. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિમી. બરાબર. શું કહે છે કે આ 3 લાઇનની કુલ લંબાઈ 76 કિમી છે. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. શું કહે છે કે ઉત્તર દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 meters લોંગ. શું કહે છે કે આ કોરિડોર 32.65 કિમી છે એ લાંબો હશે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ APMC વાસણા ઓન નેશનલ હાઈવે 8A. શું કહે છે કે તે નેશનલ હાઈવે 8A પર વાસણામાં APMCથી શરૂ થશે. ઇટ વિલ બી પાસ થ્રુ વાસણા, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. તે વાસણા, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ પાસેથી પસાર થશે. એના પછી ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમ ટેક્સ જંકશન. શું કહે છે આ લાઇન ઇન્કમ ટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. ઇટ વિલ બી ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ ગાંધીનગર. કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે. ધેર આર 2 મોર જંકશન ઓન ધીસ લાઇન. આ લાઇન પર બીજા 2 જંકશન છે. ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. શું કહે છે? ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. આ કોરિડોર પર 31 સ્ટેશન હશે. નાઉ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલાપુર. શું કહે છે કે હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ. તે કાલુપુરથી શરૂ થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન
એરિયાસ ઓફ અમદાવાદ, અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ ઇટ સર્કલ, આઈટી સર્કલ. શું કહે છે કે પછી આ લાઇન છે એ આઈટી સર્કલ તરફ દક્ષિણમાં વળશે. ઇટ વિલ બી ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. શું કહે છે, કોમર્સ ક્રોસિંગ તરફ જશે. શું કહે છે કે થાલ્ટેઝ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. આ રૂટ એટલે આ માર્ગનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે. તે ઇટ વિલ બી ધ ટર્મિનિયન ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનન્સ હશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. શું કહે છે કે આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિમી હશે. ઇટ વિલ કરેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. એના પછી મોસ્ટ ઓફ ધ, શું કહે છે કે મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલાર્સ એન્ડ ઓવર બ્રિજીસ. શું કહે છે કે મોટાભાગની જે આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવેશ કરી શકશો. જે શું કહે છે કે મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી પિલાર્સ એન્ડ ઓવરબ્રિજ. આ મોટાભાગની મેટ્રો રૂટ છે એ થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. શું કહેવાશે, તેને એલિવેટેડ રૂટ કહેવામાં આવશે. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સીન્સ ઇન ધ ટાઉન. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે. ઇટ વિલ બી લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક્સ. શું કહે છે કે ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દ્રશ્ય હશે. જો એના પછી શું કીધું છે કે યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ. શું કહે છે કે આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ પણ કરી અને સ્ટેશનમાં પ્રવેશી શકશો. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. શું કહે છે કે યુ એન્ટર વિથ યોર સ્માર્ટ કાર્ડ, યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર, શું કહે છે કે એક્ઝિટ સ્ટેશન. શું કહે તમારા બહાર નીકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરશો. ધ સિસ્ટમ વિલ બી ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. એટલે જે યાત્રિક વ્યવસ્થા તેની પોતાની મેળે જ પ્રવાસનું છે એ ભાડું નક્કી કરશે. ધ ટ્રેન વિલ રન વિથ ડ્રાઈવર્સ. તેની ટ્રેન છે એ ડ્રાઈવર વિના દોડશે. બટ યુ નીડ નોટ વરી. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી. ટેકનોલોજી છે એ તમારી સુરક્ષાની જવાબદારી લેશે. CBTC કોમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ સાઇગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યુ ટ્રાવેલ સેફ. શું કહે છે કે સિંગલ ટેકનોલોજી તમારો પ્રવાસ છે એ સુરક્ષિત કરશે. સિંગલિંગ, બરાબર. ઓલ ધ મેટ્રો કાર્સ